હલો. જય માતાજી મામા. જય માતાજી. ઓળખાણ પડી નહીં હોય, જીગર વાત કરું છું, ઉમેશ નો ભાઈબંધ. હા બોલો ને ભાઈ. હવે દેવમાળી નીકળી ગયા કે ત્યાં જ છો? ના આવી ગયા ને ઘરે કાલ રાતે. અચ્છા, કાલ રાતે આવી ગયા, બરોબર બરોબર. તો 6 મહિના પહેલા મારા ફુવાને લઈને ત્યાં જ 3 દિવસ રોકાઈને આવ્યો. બરોબર. હલો. હા બોલો બોલો. 3 દિવસ રોકાઈને આવ્યો અને કાલે જ બધા રિપોર્ટો કરાયા, પાછા બધું 0-0 છે. એટલે કમ્પ્લીટ થઈ ગયું એમ ને? હા, હવે 1 નંબર કમ્પ્લીટ. હવે 1-2 દિવસમાં નીકળી રહ્યા છે પાછા. હા એટલે ત્યાં સારું થઈ જાય પાછા દર્શન કરવા જવાનું. હા હા, એક વખત જવું પડે. હવે 1 દિવસનું જ હોય છે હવે તો. હા એટલે હવે તારે દર્શન કરીને આવતું રહેવાનું ને. હા હા, એવું જ છે એવું જ છે હવે. એટલે એમનું કેન્સર હતું? હા, કેન્સર મોઢાનું. બરોબર બરોબર. હમ. એટલે એ હાલ કમ્પ્લીટ રેડી થઈ ગયું એમ ને? રેડી રેડી. એટલે મને ત્યાંથી જઈને આયા ને ત્યાંથી જ રોટલી ને બધું ખાવા મળ્યા, બાકી તો પેલું મિક્સિંગ કરીને કરવું પડતું હતું. હા તો એ અમારે જ કેસ હતો. અહીંયાથી ગયા ત્યારે તો પેલી મિક્સરમાં ક્રશ કરીને એમને રોટલી ખવડાવતા હતા. ત્યાં એમને 3 દિવસ મારા હોટલમાં ખાધું. હા, અમારે એવું જ હતું. અને એ બાજુ બ્રશ નતા કરી શકતા, એ બ્રશ બધું કરતા થઈ ગયા. એ પછી લગભગ બધી ચાંદીઓમાંથી 4 ચાંદીઓ તો લગભગ કમ્પ્લીટ થઈ ગઈ, એક જ થોડીક નાની વધી હવે. એટલે આ ત્યાંનું રિઝલ્ટ તો અમને જોવા મળ્યું. ના ના, છે રિઝલ્ટ. મેં ત્યાં કેટલા જણા પબ્લિક ઊભી હતી ને, બધા જે આપણા જેમ ના બીજી વખત આયા હોય, પતી ગયું હોય એમને, પછી રિપોર્ટો લઈને આયા હોય બીજી વખત, ત્યારે એ લોકોને બી મળ્યો ને 10-15 પાર્ટીઓને મળ્યો, બધી ક્યાંય ક્યાંયથી આવી હતી. બોલે ભૈયા 100% रिजल्ट है, बोले 5 साल से पूरी दवाखाना पूरे पत गए, बोले घर भेज दिया हम लोगों ने, लेकिन बोले ठीक नहीं हुआ, लेकिन यहाँ पे आने के बाद 1 महीने में ठीक हो गया बोले सब. એટલે તો પછી કેવું છે મોટા ભૈયા કે ત્યાં કોઈ ડોક્ટર નહીં કે કોઈ બાધા નહીં કે કોઈ વિધિ નહીં, તેઓ ખાલી તમારા શ્રદ્ધાથી વિષય છે. શ્રદ્ધાનો વિષય. બાકી ત્યાં કોઈ એવું બાધા કે ભૂત ભુવાળા તો થતા નહીં. કશું ક્યાં કોઈ વાતચીત બી કરે છે, કશું જ નહીં. કશું વાતે નહીં કરતા આપણા અંગાથી. તમને પૂછ્યું એ નહીં પૂછતા. હા જ તો, નહીં તો આટલું મોટું નામ હોય તો પૈસા પડાવવાનું કેવી સ્કીમ ચાલે? ત્યાં કશું જ નહીં. ખાલી બસ તમે જાઓ, માથા ઉપર પેલું ઝાડુ ફેરવી દીધું, પછી તમારે તમને એ નહીં પૂછતા કે તમને શું રોગ છે, શું. હા, સાચી વાત છે. કશું થઈ આનાથી વિશેષ તો પછી શું હોય? પછી તો તમને એમાં પછી બીજાના શ્રદ્ધા દેખાતી હોય તો પછી તમારો વિષય. તો સીધી વસ્તુ છે ને. અને આ તો કેવું છે, શ્રદ્ધાનો વિષય છે. એમાં આજે સનાતન ની અંદર એટલી તાકાત તો છે કે એવા કેટલાય દાખલા છે કે મરેલા કૂતરાને પાણી છાંટીને બેઠા કર્યા હોય, ગાયને પાણી છાંટીને બેઠી કરી હોય, માણસને જ બેઠા કરેલા દાખલા છે. શ્રદ્ધા હોય, શ્રદ્ધા બહુ મોટી છે. એટલે આ તો મેં પોતે અનુભવ્યું. મને કમરની જે તકલીફ હતી ને, હજી પ્રમદીની દુખી નહીં મને કમર. એટલે કે હું લગભગ 2009 થી એટલે 14-15 વર્ષથી કમરમાં હેરાન થતો હતો. એની જગ્યાએ 2 દિવસથી મને બિલકુલ કમરનું કોઈ કાલ 550 કિલોમીટર ગાડી ચલાવીને અમદાવાદ પહોંચ્યો તો મને ખબર નહીં દુખી. બરોબર બરોબર. એટલે આ બધું તો કેવું છે, બસ બહુ ધારીને બહુ પછી તમે મનમાં 70 વિચારો લઈને, શંકાઓ લઈને તમે ત્યાં જાઓ તો કશું ના થાય. કોઈ મેળ ના પડે. તો સીધી વસ્તુ છે ને. ત્યાં તમારે જવું હોય તો પછી એક શ્રદ્ધાથી જવું પડે. અમને તો રિઝલ્ટ મળ્યું છે પાકું, બરોબર છે, એમાં કોઈ શંકા નહીં. અને મને રિઝલ્ટ મળ્યું છે. અને મારા મિત્રને લઈ ગયો તો એમને રિઝલ્ટ મળ્યું. 100% વાત છે. મને 2-3 જણાએ કીધું ને, એક અંગત હતા, એ લોકો બી જઈને આયા ને તો ભાઈ જવા એવું છે, 100% રિઝલ્ટ છે કે. ના જો એક વસ્તુ છે કે આપણે એવું નહીં માનતા 100% રિઝલ્ટ છે, પણ કદાચ 1000 જણા જાય એમાંથી 200-500 ને સારું થતું હોય તો શું વાંધો છે? શું વાંધો છે? સાચી વાત છે. એ તો એમાંથી મુક્તિ મેળવે. ત્યાં કોઈ ફેસિલિટી નહીં હાલતું, મંદિર નહીં, ખાવા પીવાનું આપતું નહીં, રહેવાનું આપતું કશું જ નહીં. ત્યાં કશું છે. અમે બિયાવર સિટીમાં રોકાયા હતા 2 દિવસ તો. એટલે અમે બાજુમાં મસૂદ ગામ છે, 5-6 કિલોમીટર.
હું મસૂદમાં રોકાયો હતો, તે બાજુમાં રિસોર્ટ છે મસૂદમાં. બરોબર અને બરોબર. બહુ કઈ એવી ને ભાડા નહીં ત્યાંના, પણ ત્યાં અમે મસૂદમાં રોકાયા હતા. બરોબર બરોબર. એટલે આ તો કેવું છે બધું કે જેને દુઃખ હોય ને એને ખબર હોય તકલીફો. હા સાચી વાત છે. અને ઘણા ને એવું લાગે કે અંધશ્રદ્ધા, એટલે અંધશ્રદ્ધા શ્રદ્ધામાં કઈક ફેર છે. આ જોયા મેં બધા મેસેજો વાંચ્યા બધા એ જ બોલે છે અમુક જણા. એ તો અમુક આ લોકોને ખબર જ ના હોય તો શું કહીએ. અરે એવું નહીં, પણ આમાં કેવું છે કે એમાં ઘણા એમનો એ કોમેન્ટો કરી છે ભાઈ મારે બાને હતું સારું થઈ ગયું, મારા ગામમાં હતું સારું થઈ ગયું, એવા ઘણાની કોમેન્ટો આવી છે. પણ કહેવાનો મતલબ શું છે કે જેને તકલીફ હોય એને ખબર છે ભાઈ. હા સાચી વાત છે. જેને તકલીફ નહીં એને તો કશું ખબર નહીં પડવાની. કશું ના પડે. આજે જેને હું લઈને ગયો તો મારા મિત્રને, એ ભાવનગર જિલ્લાના છે. એ પોતે એવું કહે છે કે મામા બહુ બેસ્ટ ડિસિઝન તમે લીધું એમ. કારણ કે આ 3 દિવસમાં તો મને એવું લાગવા માંડ્યું કે મારા મોઢામાં કઈ સજ નહીં. એટલે આજે પાછો મારો પોતાનો અનુભવ છે કે ભાઈ કમરમાં મને જે દુખાવો હતો એ આજે હું વાંકો વળી શકું છું. નકર તો ભાવને પૂછજો, તમારા મિત્ર છે ને, મને કમરે જે હેરાન કર્યો છે ને ગજબ હેરાન કર્યો છે. એટલે આ તો હવે જેને આપણા વિડીયો મૂકવાનું કારણ એક જ હતું, ઘણા બધા એવા છે કે એમને ખબર નહીં પડે ને. હા સાચી વાત છે. અને આપણા વિડીયો જોઈને કદાચ 50 જણા જાય ને એમાંથી 25-30 ને સારું થાય ને તો આપણો વિડીયો સાર્થક છે મૂકવો. બાકી ત્યાં ક્યાં મંત્રો દાણા જોવે છે કે ભૂત દ્વારા કરે છે કે તમને બાધાઓ આપે છે. દેવનારાયણ બેઠા છે, પોતે તેજાજી મહારાજ નીચે બેઠા છે, ભેરુનાથ બેઠા છે. બસ તમે નમી લો ને તમે તમારા કામે લાગી જાઓ, એ એમના કામે લાગી જાય. સારી વસ્તુ છે. સાચી વાત. મળીએ માટે શાંતિથી ઉમેશ લઈને. જય માતાજી.